જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આજમાં તો જો આપણે ઉપડ્યા છીએ વાડીએ અને વાગી ગયા છે 9 અને આ છે ને આ હાઈવે એ આપણે છે ને નવાણે જવાનો હાઈવે છે। આપણે નવાણે જવાનો હાઈવે છે પણ ફૂલઝાડ છે ને મસ્તીના થઈ ગયા ને તો હું કહું આ ફૂલઝાડ બતાવ્યું, ઓલી બાજુ છે ને બધા કટિંગ કરી નાખ્યા કા ફૂલઝાડ। અને અહીંયા આપણે હોટલ પાસે છે ને અહીંથી આપણે નવાણવાળી વાડીએ જવાનું છે અને જવાનું છે શાકભાજી આપણે બતાવીએ અને અહીંનું લોકેશન જવો એક નંબર કા બોલો। હા અને આપણે પહેલી વાડીએ જવાનો આ રસ્તો છે, અહીંથી આપણે નળમાંથી આવવાનું પાછા હાઈવે ઉપર ચડીને પાછા ત્યાંથી આ બાજુ ઉતરી જવાનું અને ટાવરવાળી વાડીએ જવાનો આ હાઈવે છે આપણે તો હા। અને ફેમિલી વિડીયામાં કન્ટિન્યુ રહેજો, આપણે બતાવશું આપણી વાડીએ જઈને આપણી શાકભાજી મસ્ત મજાની કેવી થઈ ગઈ એમ 8 દિવસથી બતાવી નથી તો આજ આપણે વિડીયામાં બતાવશું કા તો। અને હાઈવેમાંથી સાધન જતા હોય ફટાફટ તો ફેમિલી આપણે આવી ગયા છીએ આ વાડીએ અને પગી ગયા છીએ વાડીમાં અને વાડીમાં છે ને આપણે બકાલાનું કહેતીથી એમ કે બકાલું બતાવીએ આપણે અને અત્યારે વાગી ગયા છે 9:30 અને ઘરે આવે છે મહેમાન એટલે કે એક બેનને આપણે કહીએ હારડો એટલે હારડો લઈને આવે છે અને આપણે આવી ગયા છીએ વાડીએ ઝટકા મશીન કાઢવા શેડા અને બાકી ફેમિલી પછી વાડીમાં જઈને હું બતાવું એ પહેલાં તમને બતાવું કે આપણે જાંબુડાને મોર કેવો આવ્યો જુઓ ફર્સ્ટ ક્લાસ એક નંબર હો, બહુ જાંબુડા આવે ફેમિલી અને આ મોર છે ને આ ડાળું છે ને બધું ઢળી જાય એટલો આવે મોર, આખો જાંબુડો જો ઢળી ગયો એટલો મોર આવ્યો અને જાંબુડા પછી આવશે ને ત્યારે આપણે વિડીયોમાં બતાવશું જુઓ નીકળો મોર જ છે। તો ચાલો ફેમિલી વાડીમાં જઈને વિડીયો કરીએ શરૂ। ફેમિલી આ છે આપણી શાકભાજીની વાડી મસ્ત મજાની ને વાડી આખી ભરાઈ ગઈ છે લીલી કાસ અને એ પહેલાં હું તમને બતાવું આપણે છે ને જમરૂખડી કટિંગ કરી નાખી હતી બધી ઢળી ગઈ હતી ને એટલે જમરૂખ આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના। ગયા વર્ષે તે ઢળી પડી હતી, આપણે બ્લોગ હશે ત્યાંમાં જમરૂખ કેટલા આવે આ જમરૂખડીએ અને 12 મસી છે જમરૂખડી આપણે જવો। અને હવે બતાવું તમને આપણું બકાલામાં ફેમિલી આપણા ગુવાર જવો એક નંબર થઈ ગયા છે, ફૂલડા આવવા માંડ્યા છે સરસ મજાના જવો। ને આ છે આપણે દૂધીના વેલા પણ મસ્ત મજાના થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ। બાકી આમાં છે ને ધાણાભાજી ચોમાસું છે એટલે કે ચોમાસામાં આપણે હતી ધાણાભાજી મસ્ત મજાની એટલે આમાં ઉગી છે, ધાણા પાકી ગયા એટલે તો આપણે છે ને ગુવારમાં રહેવા દીધી છે ફેમિલી ફર્સ્ટ ક્લાસ જવો મસ્ત મજાની થઈ ગઈ છે। અને આ પાંદડી હતી આપણે ચોમાસામાં તો જુઓ ચોમાસામાં હતી પાળામાંથી ઉગીને તો રહેવા દીધી છે અને આવી રીતના જો 5 લંગરા આવી ગયા છે સરસ મજાના। બાકી બીજી રોપાણ કરીને એ પાંદડી બતાવું તમને, આ આપણે ચોમાસામાં ઉગી હતી ને એ છે જુઓ કેવા સરસ મજાના લંગરા આવી ગયા છે ફર્સ્ટ ક્લાસ। બાકી રોપાણ કર્યું ને એને લંગરા આવી રીતના આવી ગયા છે બધા જુઓ એક જુઓ આવી રીતના આવી ગયા છે લંગરા મસ્ત મજાના જુઓ બધી જગ્યાએ। બાકી છે ને આમાં તુરિયાને વેલાય ફેમિલી ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે મસ્ત મજાના કા સરસ થઈ ગયા છે કાંઈ ઘટે નહીં એવા। અને તુરિયાને વેલાને આપણે માંડવો કરવો કરી પણ કાંઈ સમય નથી મળતો કાંઈલા તો ઉછન પપ્પાને કાંઈ સમય હોય નહીં અને આપણે બીજી વાડીએ કામ કરતા હોય શાકભાજી ઉતારતા હોય તો એ રીતે ટાઈમ ન રહે ફેમિલી। બાકી જો આપણા વ્લોગમાં તમે જોતા હોય તમને ખબર જ હશે કે થોડાક દિવસ પહેલાંનો વ્લોગ છે એમાં કવડું શાકભાજી છે ને અત્યારે કવડું શાકભાજી થઈ ગયું તો આપણે કહીએ છીએ એમ કે આપણે વિડીયામાં બતાવતા રહીશું કાં આપણે શાકભાજીનો ઉતારો કેવી રીતે આવશે અને કેવું શાકભાજી છે। તો હાલો હવે છે ને જાવું છે આપણે રીંગણીમાં। બાકી રીંગણીનું રોપાણને અત્યારે 11 દિવસની છે રીંગણી તો આવી રીતના છે ને પાંદડા મેકી દીધા છે સરસ મજાના કા અને ઓળું બતાવી ગયું છે ફર્સ્ટ ક્લાસ। તો ચાલો ફેમિલી હવે બીજી શાકભાજી બતાવું। તો ફેમિલી આ છે આપણે અખતરા પૂરતી હું રોપાણ કરેલું છે વટાણાનું રોપાણ કરેલું છે પણ એમાં જો ઈળ બેઠી
જવો ફેમિલી ઈયળ કેવી બેઠી છે, આ ઈયળ છે હો જવો. તો એમાં રોગ આવી ગયો છે, વટાણા જો ઉગી ગયા એક નંબર, બાકી બીજું હજી રોપાણ છે. તો ચાલો ફેમિલી આ છે ને ઉછન પપ્પા કે આ પાંદડી ઓલી છે કાં વાલોળ, તો આને છે ને આને લંગરું આવશે એમ કે છે. તો એ પણ અવડી થઈ ગઈ છે. આપણે રીંગણીની અંદર છે ને ઓળિયા કરેલા છે જુઓ, આ રીંગણી ઉજરે ને ત્યાં આ પાંદડી બધી થઈ જાય ફર્સ્ટ ક્લાસ. બાકી અહીંયા ધાણા ભાજી પાછળથી રોપાણ કર્યું ને એ કવડી થઈ ગઈ ને એ બતાવું. બાકી ઘેરે તો છે ને આગતર પાછળ ત્રણ ઘેરા છે કાં, તો અહીંયા આપણે રોપાણ કરી દીધું ને એક કેરામ રોપાણ કર્યું ને હજી ઉગ્યું નથી ને આ આવડી થઈ ગઈ છે, એટલે કે 2 પાંદડે થઈ ગઈ છે. હા 2 પાંદડે 2 પાંદડે થઈ ગઈ છે ને ઉછન પપ્પા ઊભા છે ને એની આ આડી છે ને એક વળ છે એની છે એ બતાવું. 2 પાંદડે થઈ ગઈ જો ઉછન પપ્પાને દાંત આવે, હસવું આવે. બાકી ફેમિલી આ ટમેટીને રોપાણી લાવ્યા હતા ત્યાંથી કાં રીંગણી નારે, તો એ ટમેટી પણ અવડી થઈ ગઈ છે મસ્ત મજાની. તો ચાલો ફેમિલી આ છે આપણે કોબીના છોડવા, મસ્ત મજાના, પણ રોગ આવી ગયો છે જુઓ, સરસ મજાના છે કોબીના છોડવા. અને એની બાજુમાં છે ને ધાણા ભાજી કેટલી ઉગી જુઓ, સાંયે બહુ થાય અત્યારે કાં, તો આ પાછળની ધાણા ભાજી છે ને કેટલી ઉગી. અને છોડવા જુઓ એક નંબર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ, કાંઈ ઘટે નહીં એવા. તો ચાલો ફેમિલી અત્યારે 11 વાગી ગયા છે અને આપણે વાડીમાં આટો મારવા આવ્યા છીએ. તો આવી રીતનું છે આપણી શાકભાજી કાં, તો તમે કહેજો પાછા. અને આવી રીતની આપણે માવજત દઈએ શાકભાજીમાં કે પાણી ક્યારે પાવાનું ને ઉછન પપ્પા કહે, અને પછી આપણે પાણી પાવાનું છે કાં, પાણી કાલ પાછું પાવાનું થશે એમ. હા કાલમાં પાવાનું થશે, અને આજમાં પાવું હતું પણ હવે તડકો થઈ ગયો એટલે તડકા વખતે છે ને શાકભાજી એક કે પવાય જ નહીં કાં. હા એવું છે, શાકભાજી હોય કે ગમે એ રોપાણ કર્યું હોય ઉનાળામાં તડકા વખતે નહીં પાવાનું. અને સવારમાંથી તમે પાઈ ગયો 10ના ગાળામાં, 7 થી 10ના ગાળામાં પાઈ ગયો શાકભાજી, એટલે કોઈ વાતનો ઓલું ન થાય એને કાં. બાકી ફેમિલી છે ને તડકા વખતે પાઈને તો એને મૂળિયા હાવ ઝીણા ઝીણા હોય કાં, એટલે એને છે ને પાણી ગરમ તો ગરમ પાણી આવે બહુ સારું ઓલું ન થાય એમ, એટલે એ મૂળિયું સીધું બળી જાય. એટલે છે ને છોડ આપણે છે ને એક કાંઈ બહુ ઓલું ન કરીએ કે, અને છોડ પછી ઝાંખો પડવા માંડે, એટલે આપણે છે ને તડકા વખતે પાઈ જ નહીં. અને અત્યારનો નજારો જુઓ મસ્ત મજાનો એકદમ ફર્સ્ટ ક્લાસ. જો ઉછન પપ્પા જોવે છે, જો એને મૂળિયું જ નથી બદલાવ્યું, એમનેમ જ છે, એમનેમ જ છે, તો સુકાઈ ગયો. અને સુકારો તો છે જ તે રીંગણીમાં, આ 2 વર્ષથી ભાવ જ એનો છે આ વણ કાં. રીંગણા બધા બગડી જાય ને એના હિસાબે રીંગણાનો અત્યારે એના હિસાબે અત્યારે આ ઉજેરવું ને એ બહુ મહા મુસીબત છે. આ 3 વળ છે ને એ કોટડાથી લાવ્યા હતા ફાર્મમાંથી કાં, અને આ છે એ ગુંદરણાથી લાવ્યા હતા. એ રોપ બેગ ક્યારે આવશે એવું લાગે છે. હા અને બાકી ફેમિલી છે ને આ જગ્યા આપણે પડતર એ હાટું જ નથી રહેવા દીધી. શું છે કે આમાં ધાણા ભાજી બધી સાટી જ દીધી છે, પણ આમાં ગોળવું છે આપણે કાં, પારવું પડે એમ છે. અને આ વટાણા છે ને ઓળે સડી ગયા છે જુઓ, ગોળવું છે. અને ડુંગળી હીકેને લેવાની છે ઓલી વાડીએ કાં, પાકી ગઈ છે. તો જોઈ ફેમિલી ક્યારે સમય મળે ને ક્યારે લઈ, તો એવું છે ને આમાં છે ને હાથી હાંકવાનું છે. આમાં આપણે છે ને ધાણા ભાજી પાછળથી વાવી છે આ એક કેરો, તો શું કે વાહ મોરે હાલા કરે ને અત્યારે છે ને ધાણા ભાજીનો બહુ ભાવ થઈ ગયો કાં, તો એવું છે ફેમિલી. અને બાકી ફેમિલી આપણે છે ને 2 બાજુ છે ને ઝટકાને તાર બાંધી દીધા કાં. અને આપણે લાવ્યા હતા બેનને ઓલેથી ટામેટી, તો એ ટમેટી પણ મસ્ત મજાની થઈ ગઈ. ટમેટા આવવા માંડ્યા ને એના એ મૂળીએ લાગી ગઈ કાં. તો ચાલો ફેમિલી એવું છે. અને ઉછન પપ્પા જો આવેલા જાય છે આગળ આગળ, આપણે આવેલા જાય પાછળ. અને ગુવાર છે ને મને તો બહુ ગમે કાં, નહીતર આપણે ઘાવરિયો જ વાવીએ, પણ ઘાવરિયો આજકાલ નથી વાવ્યો, તો મળ્યો નહીં એટલે જ તે. બાકી જુઓ ટમેટા આપણે કહીએ ને એના એ મૂળીએ લાગી ગઈ ટમેટીને, ટમેટા આવી ગયા ને ટમેટીને છે ને આવી રીતે ખીતા ખોડવાના છે હજી કાં, પણ ટાઈમ જ નથી મળતો. અને ગુવાર જુઓ દૂધીને વેલા છે ને હાલવા માંડ્યા હો દૂધી,
તો ફર્સ્ટ ક્લાસ થઈ ગયા દૂધીને વેલાય તે મસ્ત મજાના. તો ચાલો ફેમિલી એવું છે. અને હવે આપણે ઘરે જ આવું ને. હવે ઘરે વૈયા જઈએ. હા, અને તડકો કેવો છે આજ? એની વાત જ નહીં, બહુ તો તડકો છે. બહુ તડકો છે ફેમિલી. તો આવી રીતનું છે આપણું શાકભાજી ફેમિલી. ને હવે જાય છે ઘરે. ચાલો ફેમિલી, આવી રીતની આપણી શાકભાજી છે મસ્ત મજાની. જો આપણે આ એક ભેંસને ધમારી નાખી છે અને જો આ બીજી બાકી છે હજી. તો એ ભેંસ હજી બાકી છે. જો હજી આને ધમારી નાખી ને ઓલીને પણ હજી બાકી છે. જો આ હજી ધમારવાની બાકી છે, તમને બતાવી દઉં હું. જો આ ભેંસ બાકી છે હજી, બરોબર. હવે એ આગળ એને ધમારવાની છે. અને આ ભેંસ છે ને ભાઈ, એ બહુ મોટી છે. જો એ ઘડીકમાં ધમારાય નહીં. જોવો તો ફેમિલી આપણે છે ને રોજ ધમારીએ છીએ ભેંસું ને. તો પણ આજ આપણે ધમારીએ નહીં, થોડોક લોક લઈ લઈએ. એક ભેંસને ધમાર નાખી છે. ત્યાં લાઈટે વહી ગઈ ને અત્યારે 4:30 થઈ ગયા છે. અને અમારી બેન ભૂરાઈ થઈ ગઈ છે આ. પાણી ન હોય ને એટલે તો એને એમ થાય. અને પાછો વિડીયો ઉતારે તો એ કે શું કરે છે આ? તો આ તો આપણે છે ને દોવા દે એ ભેંસ છે પદ્માવતી. પદ્માવતી છે આનું નામ. આપણે નામે હોય ભેંસુના. પાછા લાઈટ શરૂ થાય, લાઈટ આવી ગઈ હોય સરખી તો મોટર ચાલુ કરો. અને હજી એક ભેંસને સમારવાની છે. તો એવું છે ફેમિલી. આજ તો છે મોટી ઉતાવણી. અને થોડું વપાઈ. નવી નવી કરી નાખી છે. નવી લાવ્યા છે. તો લાઈટ વહી જાય ને પછી કંટાળો આવે. જો લાઈટ હતી ને તો તમારે મજા આવે ફુવારો રાખીને. લાઈટ વહી ગઈ તો હવે ઓલી જો બાકી છે. હવે લાઈટ સરખી હોય ને તો ધમારી ન કરે, એને કાલ ધમારશું. અને આ ધમારવાનું મોડું થઈ ગયું. નકર રોજ 1 વાગે ધમારવાની. આપણા માલ હોય એટલે 1 વાગે ધમાર. તો ફેમિલી હવે છે ને વેવી નહીં, પણ આને ધમારવી જોશે. આ ધમારી નથી તો બેન પાણી વેવતી જાય ને આપણે ધમારવા માંડીએ. આપણે ડોક ખાલી બતાય હો, ડોક ખાલી બતાય આમથી. અને જુઓ સારી છે. બેનમાં લાવો. અને થોડા પાણીએ ધમારવાની આપણને મજા ન આવે કાંઈ, પણ ઠીક આપો. અધીર જોતો જરાક એને મોઢા પૂરો. હાલો રેડી. હાલો વેવા છે બેન ને ધમારીને. લાઈટ વિના કઈ હરખું મેળ ન આવે કોઈ તો ધમાર નાખાશે મસ્તીના. જો કાલમાં હારા ધમારશું. અને ધમારી નાખીને પછી એને છે ને બહુ અસોસી થતી હોય એ મટી જાય. અને ગાભણું માલ હોય એટલે ધમારવું જ પડે. તો ધમારી નાખી પછી એને નીરાવ ખાવાની મજા આવે ને સરસ મજાનું છે ને પછી ખાવા મળે. અને આ બેનને જો પેલા ધમાઈ રાખા. એનું ભોજન તમારે કરવા. એને જો પૂળો નીરી દીધો છે મસ્ત મજાનો. અને હવે છે ને તણી ભેંસું છે ને ધમારી નાખ્યું મસ્ત મજાનું. તો ફેમિલી આપણે છે ને ભેંસું ધમારી નાખ્યું. અને મહેમાન આવ્યા હતા એટલે છે ને ઘડીક ન્યા ગયા હતા. એટલે કે 11 વાગે અહીંથી વાડીએથી ઘરે વહી ગયા ને 11:30 પછી ન્યા ગયા ને તે ઠેઠ આપણે 3 વાગે આવ્યા. પછી ભેંસું ધમાર્યું. અને ભેંસું ધમારીને પછી અત્યારે છે ને ફેમિલી 6:30 થઈ ગયા છે. તો અત્યારે આવ્યા આપણે ઝટકા મશીન મેકવા. તો બાકી ફેમિલી આપણે ડુંગળીનું કારખાનું છે ને ફૂલ શરૂ છે અત્યારે. જુઓ સરસ મજાનું કેટલા ધુવાડા જાય છે. અને ડુંગળીનું કારખાનું છે ને હાઈવે માથે જ છે. અને આ છે દેરાસર ને ત્યાં આપણે ક્યારેક વ્લોગ બનાવશું, ત્યાંથી શરૂ કરશું વ્લોગ. અને મસ્ત મજાનું છે ને અહીંયા દેરાસર છે. એટલે અત્યારનો વ્યૂ અલગ આવે, સવારનો વ્યૂ અલગ આવે. અને દી જોવો તમને બતાવું હવે, ચોખ્ખો બતાય છે દી. તો આમાં છે ને કેમેરામાં તે પ્રકાશ પડે છે આપણે દીનો. સુપર દી બતાય છે, કાંઈ ઘટે નહીં એવો. અને દી છે ને લીમડાની અંદર હાથમાં અહીંથી લીમડાની અંદર બતાય છે ને તો બહુ સરસ મજાનો છે. અને ઉછણ પપ્પા તો છે ને ક્યારના વાડીમાં આવી ગયા છે ને અત્યારે 6:30 છે ને કામ કરવાની મજા આવે એ કે. જો એ તો રપટીઓ આંકવા માંડ્યા. એ તો ધોળના વી આવ્યા. તો અત્યારનો વ્યૂ ફેમિલી તમે કહેજો. આપણે સવારમાં વ્લોગ લીધેલો છે પછીના અત્યારે આવ્યા. ને અત્યારે તો જો પવન સખી થંભા મંડી છે.
અત્યારથી પછી પાછો સમય એને બદલી જતો હશે, અત્યાર પછી પાછી ફરે, પણ અત્યારે લાઇટું છે ને એનું પાછું અલગ બતાવવા માંડે અને દી આખો અલગ. ફેમિલી આપણે છે ને અહીંયા દી આથમી ગયો છે, એટલે કે હવે છે ને આપણે ઘરે જવું છે. તો ઓલા શેઠેલી હું આવીને ત્યાં ઉછું પપ્પાએ કેટલા કેરા આંકી નાખ્યા, જુઓ 4 કેરામાં આંકી નાખ્યું એકલા કા જવો. હા હવે જવું છે ઘરે અને ઝટકા મશીન શરૂ કરી દઈએ ને દી જવો વૈયા ગયા છે એની ઘરે, અને આપણે જવું છે આપણી ઘરે. આપણે આવ્યા જ થા મોડા, એટલે કે 6 વાગે આવ્યા થા, અત્યારે છે ને 6:30 પોણા 7 થવા આવ્યા છે. તે હાથમી ગયો છે અને આવી રીતનો અત્યારનો વ્યૂ છે, નજારો ફેમિલી મસ્ત મજાનો. જવો સાંદા મામા બતાય છે સરસ મજાના. તો એવું છે ફેમિલીને હવે આપણે જવું છે ઘરે. તો આશા કરીએ છીએ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.